હેલો સૌ હરિભક્તોને જય સ્વામિનારાયણ। તારીખ 18મી ડિસેમ્બર 2024ના દિવસે તિથલ મંદિર રજત જયંતિ મહોત્સવમાં સંસ્થાના સદ્ગુરુવર્ય પૂજ્ય ડોક્ટર સ્વામી પધાર્યા। દેશમાં સમુદ્ર તટ ઉપર આવેલ BAPSનું એકમાત્ર સ્વામિનારાયણ મંદિરના રજત જયંતિ મહોત્સવ ખૂબ ધામધૂમપૂર્વક ઉજવાઈ રહ્યો છે। મંદિરની બાજુમાં એટલે કે દરિયા કિનારે જ પ્રકૃતિના ખોલે 22 એકર જમીન પર અભૂતપૂર્વ સ્વામિનારાયણ નગરનું નિર્માણ કરાયું છે। આ નગરમાં 7 વિવિધ ડોમ બનાવવામાં આવ્યા છે। વિવિધ ડોમમાં વિવિધ કૃતિઓ રજૂ કરવામાં આવી છે। મહોત્સવમાં વિશ્વ શાંતિ માટે મહાયાગ, ભવ્ય શોભાયાત્રાનું પણ આયોજન થયું। સાઉથ ગુજરાત અને સુરતવાળા હરિભક્તો આ મહોત્સવનો લાભ લેવાનું ચૂકતા નહીં એવો જોરદાર મહોત્સવ થશે કે પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની યાદો તાજી થઈ જશે। તિથલ સ્વામિનારાયણ મંદિરના પ્રેરક અને નિર્માતા બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ છે। તારીખ 15મી 25 ડિસેમ્બર 2024 એટલે કે 11 દિવસ સુધી સ્વામિનારાયણ નગરમાં ભવ્ય ઉજવણી થઈ રહી છે। હજી પણ અમુક દિવસો બાકી છે, તો તમામ હરિભક્તો તિથલ મંદિરના રજત જયંતિ મહોત્સવમાં અવશ્ય પધારો। સદ્ગુરુવર્ય પૂજ્ય ડોક્ટર સ્વામી તિથલ મંદિરમાં 18મી ડિસેમ્બરના દિવસે ખાસ તિથલ મંદિર રજત જયંતિ મહોત્સવ નિમિત્તે પધાર્યા હતા અને સ્વામિનારાયણ નગરની મુલાકાત લીધી હતી, જેમાં સંતો અને બાળકો દ્વારા સમગ્ર સ્વામિનારાયણ નગરની માહિતી પૂજ્ય ડોક્ટર સ્વામીને આપવામાં આવી હતી। આ અદ્ભુત મહોત્સવ જોઈને ડોક્ટર સ્વામી ખૂબ રાજી થયા હતા અને સૌ સંતો ભક્તોને આશીર્વાદ આપ્યા હતા। આ મહોત્સવમાં ફ્રી મેડિકલ કેમ્પ અને બ્લડ ડોનેશન કેમ્પ, વિશ્વ શાંતિ મહાયાગ, અક્ષર પુરુષોત્તમ મહારાજ અને ગુરુ પરંપરાની ભવ્ય શોભાયાત્રા, તિથલ મંદિરનો ઐતિહાસિક ઇતિહાસ ગાથા, અક્ષર પુરુષોત્તમ મહારાજનો મહાઅભિષેક, મહાપૂજા અને મંદિર પાટોત્સવ, મહિલા સંમેલન, રજત જયંતીની મુખ્ય સભા, નગરના મુખ્ય આકર્ષણો બાળનગરી જેમાં, વિલેજ ઓફ ભુજો અને સી ઓફ સુવર્ણા ના વિદ્યાર્થીઓ માટેના ખાસ લાઇવ શો તેમજ બાળકોના મનોરંજન માટે ગેમ ઝોન અને મેસ્કોટ, પ્રેરણાદાયી પ્રદર્શનો ચલો તોડ દઈએ બંધન, અવર ઇન્ડિયા માય ઇન્ડિયા, સંત પરમ હિતકારી, સાંસ્કૃતિક કાર્યક્રમો, ભવ્ય પ્રવેશ દ્વાર તેમજ પ્રમુખ સ્વામી મહારાજની દિવ્ય પ્રતિમા, ભજન કુટીર, સુંદર બગીચો વગેરેનો લાભ પ્રાપ્ત થશે। તો હરિભક્તો આવા જ BAPS સ્વામિનારાયણ સંપ્રદાય, મંદિર અને મહંત સ્વામી મહારાજને લગતા અવનવા અને લેટેસ્ટ સમાચાર જાણવા માટે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન જરૂરથી પ્રેસ કરી દેજો। સૌનો આભાર। સર્વ ભક્તોને જય સ્વામિનારાયણ।